આજે આપણે અંડાશયની ગાંઠ વિશે વાત કરીશું. અંડાશયની ગાંઠ નાની હોય, મોટી હોય, એક હોય, વધારે હોય. હવે જો એ તમને તકલીફ આપતી હોય તો જરૂરથી આપણે એનો નિકાલ કરવો પડે. અને જો તમે ઉંમર તમારી નાની હોય અને તમારે બાળક જોઈતું હોય તો એકલી ગાંઠ કઢાવો, અંડાશય કઢાવતા નહીં. પરંતુ જ્યારે પણ ગર્ભાશયની કોથળી કઢાવો એ ઉંમરે જો તમને અંડાશયમાં ગાંઠ હોય તો પછી અને એ તમને મોટી સાઈઝની હોય, તકલીફ આપતી હોય તો જરૂરથી કઢાવવું. પણ નાની પાણીની ગાંઠ હોય તો એને કઢાવવાની જરૂર નથી. હવે તમને સ્લાઇડમાં દેખાય છે એ પ્રમાણે આ બંને બાજુએ બે મોટી અંડાશયની ગાંઠ છે જે તમને તકલીફ આપે છે, પેઇન આપે છે, માસિકમાં ઇરેગ્યુલારિટી આપે છે. અને કોઈ વખત આ અંડાશયની ગાંઠમાં કેન્સર પણ થઈ શકે છે. માટે તો જરૂરથી એને કઢાવવાનો વિચાર કરજો. જય શ્રી કૃષ્ણ.